ભુજ તાલુકાના દેશલપરમાં આવેલ રેલવે જંકશનની બાજુમાં વાડી વિસ્તારમાં ખેડૂતોને અવરજવર કરવા માટેનો રસ્તો છે તેમજ ગામની ગાયોના ચરિયાણ માટે ગૌચર જમીનમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે। રસ્તો રેલવે તંત્ર દ્વારા હાલે ચાલતી કામગીરીના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જે રસ્તો ખુલ્લો કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરાઈ છે। અગાઉ દેશલપર કિસાન સંઘ ગ્રામ સમિતિ દ્વારા રેલવે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું, છતાં પણ ખેડૂતોની માંગ ધ્યાને ન લઈને વાડીઓમાં જતી પાણીની પાઇપલાઇનો તોડી પાડવામાં આવી છે। વાડીઓમાં પાણી આવતું નથી, જેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી। આ રસ્તો બંધ થવાના કારણે ખેડૂતો અને માલધારીઓ હેરાન છે, જે અંગે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। આજે રજૂઆતમાં દેશલપરની અંદર પહેલા કાયમના ધોરણે ટ્રેક બનેલી છે, એમાં ટ્રેકની અંદર કાયમી ખેડૂતોને અને ગાયોને ચોપા માટે જવા માટેનો રસ્તો હતો, તો એ રસ્તો અત્યારે ખેડૂતોને કે કોઈને વિશ્વાસમાં લીધા વગર એ લોકો ખોદકામ કરી ને અત્યારે કાયમી ધોરણે એ લોકો રસ્તો બંધ કરી દેવા માંગે છે સરકાર તંત્રએ। તો અત્યારે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી ને જાણ કરી, એનાથી પહેલાં આ લોકો દેશલપર ગામ સમિતિ કિસાન સંઘ ગામ સમિતિએ જવાબ પણ લેખિતમાં આવેદનપત્ર આપેલું હતું, છતાં એ લોકો કોઈ ધ્યાનમાં લીધા વગર અટાણે ખોદકામ કરી નાખ્યું। તો અત્યારે અમે સાહેબને રિક્વેસ્ટ કરી આવે અને સાહેબે આશ્વાસન આપ્યું સારી રીતે, તો આનું તાત્કાલિક નિરાકરણ આવે, જો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે।